તો વિદ્યાર્થીઓ આપણે સવર્ગ સહસંયોજનો છે તેનો અભ્યાસ કરતા હતા. એની અંદર આપણે ખાસ કરીને જો જોવા જઈએ તો સવર્ગ સહસંયોજનોમાં જે સમઘટકતા જોવા મળે છે તે સમઘટકતાનો અભ્યાસ કરી રહ્યા છીએ. અને એની અંદર આપણે જે ભૌમિતિક સમઘટકતા જે છે તે ભૌમિતિક સમઘટકતામાં આપણે સીસ ટ્રાન્સ આપણે કીધું કે જો આપણો સમતલીય ચોરસ ML M(x2L2) પ્રકારનો સંકીર્ણ હોય તો તે સીસ ટ્રાન્સ સમઘટકતા દર્શાવે છે. સમચતુષ્ફલકીયમાં જોવા મળતી નથી. અથવા તો ચારે ચાર જુદા પ્રકારના લિગેન્ડ્સ હોય તો પણ આપણને છે તે આ સમઘટકતા જોવા મળે છે. અને જો આપણી પાસે જે સમઘટકતાની અંદર અષ્ટફલકીય સંકીર્ણ હોય તો આપણે કીધું કે એની અંદર સીસ ટ્રાન્સ ઉપરાંત MA3B3 પ્રકારનો જો આપણો સંકીર્ણ હોય તો એની અંદર ફેશિયલ અને મેરિડોનિયલ ટાઈપની જે સમઘટકતા જે છે તે પણ જોવા મળે છે. હવે એક આપણે કોયડો આપણે આઈ થિંક જોડે 9.2 9.3 આ આપણે જોઈ ગયા છીએ, બરાબર છે. તો 9.1 કોયડો શું હતો તે પણ જોડે એ પણ જોઈ લીધું છે. ઓકે, 9.1 9.2 9.3 પછી આપણે જે આ લખાણ સંબંધિત 9.1 અને 2 હોમવર્કમાં તમને આપ્યા હતા. હવે અહીંયા વચ્ચે એક 9.4 છે કોયડો, તે શું કહે છે તે આપણે જોડે જોઈ લઈએ. તો 9.4 ની અંદર એવું કહે છે કે મધ્યસ્થ ધાતુ આયન સાથે જ્યારે બે એકદંતીય લિગેન્ડ સંવર્ગિત હોય તેવા સમચતુષ્ફલકીય સંકીર્ણોમાં ભૌમિતિક સમઘટકતા શા માટે શક્ય નથી? તો મેં તમને આગળ એમ જ ખાલી કહી દીધું છે કે ભાઈ જો સમતલીય ચોરસ અથવા તો અષ્ટફલકીય સંકીર્ણ હોય તો અને તો જ માત્ર છે તે આ સમઘટકતા ભૌમિતિક સમઘટકતા જોવા મળે છે. એટલે એનો અર્થ એવો થયો કે જો આપણો સંકીર્ણ છે તે કેવો હોય તો કે સમચતુષ્ફલકીય સંકીર્ણ હશે તો સમચતુષ્ફલકીય સંકીર્ણ જે છે તેની અંદર આપણને આ પ્રકારની જે ભૌમિતિક સમઘટકતા નથી. એનું કારણ શું? તો કે જે મધ્યસ્થ ધાતુ આયન સાથે જોડાયેલા જે ચાર એકદંતીય લિગેન્ડ છે તેના સ્થાન છે તે એકબીજાના સંદર્ભમાં બધાના જ કેવા હોય છે તો કે સરખા જ હોય છે. એટલે એવા સંજોગોમાં આપણે કયા બે એકબીજાની નજીક છે, કયા બે એકબીજાની વિરુદ્ધ છે, આવું આપણે દર્શાવી શકતા નથી, ટૂંકમાં મારે કહેવું હોય તો. અને એવું આપણે એની અંદર છે તે દર્શાવી શકતા ન હોવાને કારણે આવા સંકીર્ણોમાં સમચતુષ્ફલકીયોમાં આપણને આ પ્રકારની ભૌમિતિક સમઘટકતા જોવા મળતી નથી. ઓકે, હવે આપણે જે વાત કરવાની છે આપણી પાસે જે બાકી રહી છે તે એટલે કે પ્રકાશીય સમઘટકતા. આપણે જોયું કે અવકાશ સમઘટકતાના બે પ્રકાર હતા. એક હતું આપણું તે એટલે કે ભૌમિતિક સમઘટકતા અને બીજું આપણું છે તે પ્રકાશીય સમઘટકતા, જેને આપણે કહીએ છીએ ઓપ્ટિકલ આઇસોમર્સ. બરાબર છે, એને આપણે શું કહીએ છીએ તો કે ઓપ્ટિકલ આઇસોમર્સ. તો અહીંયા હું એકાદ બે વસ્તુ બહુ અગત્યની કહી દઉં છું કે એક પ્રકાશ સમઘટકતા માત્ર કેમાં જોવા મળે તો કે અષ્ટફલકીય સંકીર્ણમાં જ જોવા મળે છે. એ માત્ર ને માત્ર કેમાં જોવા મળે છે તો કે જે આપણો અષ્ટફલકીય સંકીર્ણ હોય છે તે અષ્ટફલકીય સમઘટકોની અંદર જે છે આપણને માત્ર ને માત્ર છે તે જોવા મળે છે. બીજી એક અગત્યની વસ્તુ કે એમાં ઓછામાં ઓછો એક કરતાં વધારે હોય તો વાંધો નહીં, પણ એની પાસે ઓછામાં ઓછો કેટલો તો કે એક જે છે તે ઓછામાં ઓછો એક એની પાસે શું હોવું જોઈએ તો કે બહુદંતીય, દ્વિદંતીય એવો શબ્દ નથી હું વાપરતો, બહુદંતીય એટલે એક દંતીય કરતાં વધારે બહુદંતીય લિગેન્ડ જે છે તે હોવો જોઈએ. આ બે એની જો ટર્મ એન્ડ કન્ડિશન સંતોષાતી હોય તો અને માત્ર તો જ છે તે આપણે એવું કહી શકીએ
કે તે આપણને આ પ્રકારની પ્રકાશીય સમઘટકતા જે છે તે પ્રકાશીય સમઘટકતા છે દર્શાવી શકે છે. શું કીધું મેં? પહેલી વસ્તુ તો આપણે કીધું કે સમતલીય ચોરસ અથવા તો સમચતુષ્ફલકીય સંકીર્ણમાં આ નથી જોવા મળતું. માત્ર આ પ્રકારની સમઘટકતા કેમાં જોવા મળે તો કે અષ્ટફલકીય સંકીર્ણમાં. બીજું આપણે શું યાદ રાખવાનું છે તો કે અષ્ટફલકીય સંકીર્ણમાં ઓછામાં ઓછો એક કરતાં વધારે હોય તો પ્રશ્ન નથી. કેવો હોવો જોઈએ? બહુદંતીય લિગેન્ડ હોવો જોઈએ. ધારો કે આપણે એવું થાય એની અંદર કે બધા જ લિગેન્ડ જે છે તે એક દંતીય લિગેન્ડ જ છે, તો એ આપણને કોઈ પણ દિવસ પ્રકાશીય સમઘટકતા દર્શાવશે નહીં. આ ખાસ આપણે યાદ રાખીએ છીએ. હવે પ્રકાશ સમઘટકો એટલે આપણે ઓલરેડી ભણી ગયા છીએ કાર્બનિક સંયોજનોની અંદર જે હેલો આલ્કેનનો આપણે અભ્યાસ કર્યો. તો હેલો આલ્કેનની અંદર જે છે તેમાં આપણે ઓલરેડી જોઈ ગયા છીએ કે જે એકબીજાના આરસી પ્રતિબિંબો છે અને એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાતા નથી. આ બે ટર્મ એન્ડ કન્ડિશન, તેઓને એકબીજાના એનાન્સિયોમર્સ કહીએ છીએ આપણે. પ્રતિબિંબી સમઘટકો કહેવામાં આવે છે. અને આ પ્રતિબિંબી સમઘટકો જે છે તે ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન કરે છે અને એ આપણે પોલારીમીટર નામનું જે સાધન છે તેની મદદથી માપી શકીએ છીએ. જો એ ધ્રુવીભૂત પ્રકાશ બે સમઘટકો છે તે પૈકીનો જો એ ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન જે છે તે જમણી બાજુ કરતો હોય તો આપણે એને દક્ષિણ ભ્રમણી એટલે કે લીવો રોટેટરી એને આપણે ડેક્સ્ટ્રો રોટેટરી કહીએ છીએ. અને એ જો ડાબી બાજુ કરતો હોય તો એ છે તે આપણને એને લીવો રોટેટરી કહીએ છીએ. તો આ રીતનું આપણે ડેક્સ્ટ્રો અને લીવો તરીકે છે તે આપણે એને ઓળખીએ છીએ. દાખલા તરીકે આપણે એનું ઉદાહરણ લઈએ CO EN થ્રાઇસ. તો આજે આપણું જે છે તે સંકીર્ણની અંદર +3. તો આ CO EN થ્રાઇસ આપણો જે છે તે CO EN થ્રાઇસ છે તેની અંદર છે તે આપણને 3 છે તે દ્વિદંતીય લિગેન્ડ ઇથિલિન ડાયમાઇન છે. તો આપણે બે વસ્તુ અહીંયા જોઈ. એક તો આપણો સંકીર્ણ પણ અષ્ટફલકીય છે અને એની અંદર છે તે બહુદંતીય લિગેન્ડ છે તે પણ આવેલું છે. એટલે આ બંને ટર્મ એન્ડ કન્ડિશન આપણે કહી શકીએ કે અહીંયા છે તે ફૂલફિલ થાય છે અથવા તો આ સંકીર્ણ છે તે આ બંને કન્ડિશનને છે તે સેટિસ્ફાઈડ કરે છે તેવું છે તે આપણે કહી શકીએ છીએ. તો આ મુજબ જો આપણે જોવા જઈએ તો એની અંદર CO EN થ્રાઇસ +3 છે તેની આપણે દર્શાવીએ કઈ રીતનું છે. તો મેં તમને ગઈકાલે કીધું હતું કે ઇથિલિન ડાયમાઇન દ્વિદંતીય લિગેન્ડ છે એટલે આપણે એને આ રીતનું બે સંયોજકતાથી દર્શાવીશું. આ EN છે એટલે એને છે તે આ રીતનું દર્શાવીએ અને આ EN જે છે એને છે તે આપણે આ રીતનું દર્શાવીશું. તો આ એક થયો. હવે બરાબર સમજો, એના ઉપર +3 છે તો +3 અહીંયા રહેવાનું જ છે. હવે અહીંયા આપણે કીધું કે એનો પ્રતિબિંબી જે છે તે જોશું. તો કે એનો પ્રતિબિંબી છે તે આપણને આનો પ્રતિબિંબ એટલે અરીસો અહીંયા મૂકીએ તો આના કરતાં વિરોધી થાય. બરાબર છે? ઊંધું થઈ ગયું છે, વાંધો નહીં. આ EN અહીંયા છે એને બદલે તે ક્યાં આવશે તો કે અહીંયા આવશે. બરાબર છે? અને આ EN જે અહીંયા હતો એ ઇથિલિન ડાયમાઇન છે તે આપણો અહીંયા આવશે. તો આ રીતનું આપણે જે મળ્યું અહીંયા પણ +3 ઉપર વીજભાર દર્શાવીશું. તો તમે જોઈ શકો કે આ જે આપણો છે CO EN થ્રાઇસ એમનો આ છે તે પ્રતિબિંબ છે, આરસી પ્રતિબિંબ છે એમનું આપણે એવું કહી શકીએ છીએ. બરાબર? આ આમનું છે તે આરસી પ્રતિબિંબ છે. આ એક વસ્તુ થઈ. બીજી વસ્તુ કે આને લઈ અને આપણે આના ઉપર છે તે અધ્યારોપિત કરી શકતા નથી. બરાબર? આમને લઈ અને આના ઉપર આપણે અધ્યારોપિત કરવું એટલે આખું જ ઉચકીને આના ઉપર મૂકી દેવું. બરાબર? મેં તમને કીધું છે કે આ એક હાથ છે એના ઉપર આ બીજો હાથ છે તે આપણે પ્રતિબિંબી છે એનો એ બરાબર, પણ અધ્યારોપિત કરી શકતા નથી. પણ આમ કરીએ તો આ અધ્યારોપિત થયું અત્યારે જે છે તે.
પણ આવું નથી કરવાનું. આપણે આ જે બે સમઘટક છે એકને ઉંચકીને બીજા ઉપર મૂકવાનું છે. તો એ શું છે? એકબીજાના આરસી પ્રતિબિંબો છે. આરસી પ્રતિબિંબો છે, પણ કેવો છે? તો કે અધ્યારોપિત નથી. આરસી પ્રતિબિંબો છે પણ તે અધ્યારોપિત નથી. અધ્યારોપિત નથી એટલે બંનેને એકબીજાના શું કહેવાય? તો કે પ્રતિબિંબી સમઘટકો, અને તે પ્રકાશ સમઘટકતા છે તે દર્શાવે છે. બરાબર ને? પ્રતિબિંબી સમઘટકો કહેવાય. અને આપણે કીધું તે મુજબ એક જો ડેક્સ્ટ્રો હોય તો બીજું કેવું હશે? તો કે લીવો હશે. એટલે કે એક દક્ષિણ ભ્રમણીય હશે તો બીજું છે તે વામ ભ્રમણીય હશે. એટલે કે તે ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન કરતા હશે. અને આપણે ભણ્યા છીએ કે આવા જે ઓબ્જેક્ટ છે તેને એકબીજાને આપણે શું કહીએ? તો કે કિરાલ ઓબ્જેક્ટ્સ કહીએ છીએ. તો આ પણ છે તે કેવા કહેવાય? તો કે કિરાલ છે. કેમ કે એ બંને છે તે એકબીજા ઉપર અધ્યારોપિત થતા નથી, સમમિતિનો અભાવ છે એની અંદર. એટલે આને પણ આપણે કેવા કહીએ છીએ? તો કે એમને પણ આપણે છે તે કિરાલ ઓબ્જેક્ટ જે છે તે કિરાલ તરીકે ઓળખી શકીએ છીએ. તો આ એક ઉદાહરણ આપણે લીધું પ્રકાશ સમઘટકતાની અંદર છે તે. હવે હું બીજું ઉદાહરણ લઈ. હવે હું જે ઉદાહરણ જે લઈ રહ્યો છું તે થોડુંક ડિફરન્ટ છે. ધારો કે મારી પાસે છે તે પીટી Cl2 En twice +2. તો તમે જોઈ શકો કે આ કયા પ્રકારનું થયું? MX2L ટ્વાઇસ પ્રકારનું સંકીર્ણ થયું. જો આ M એટલે ધાતુ, X2 એટલે એક દંતીય બે લિગેન્ડ્સ, LL એટલે કે આ આપણો કેવો છે? તો કે દ્વિદંતીય લિગેન્ડ છે. અને એ આપણો જે દ્વિદંતીય લિગેન્ડ છે તે કેટલા છે? તો કે 2 છે. તો આવા બે દ્વિદંતીય લિગેન્ડ આપણે લીધા છે એટલે અહીંયા આપણે LL2 થયું. તો આગળ યાદ કરો, આ પ્રકારનો સંકીર્ણ છે તે આપણને ભૌમિતિક સમઘટકતા પણ આપે છે. બરાબર? આ આપણને છે તે ભૌમિતિક સમઘટકતા સિસ ટ્રાન્સ પણ દર્શાવે છે. તો કઈ રીતની દર્શાવે તે જોઈએ. ધારો કે આનું છે તે હું પહેલાં છે તે એક સિસ સમઘટક લઈ લઉં. તો એનો સિસ સમઘટક એટલે પીટી આ Cl આ Cl આ En અને બીજું છે તે આ En. તો આ આપણને જે જોવા મળ્યો તે કેવો છે? તો કે +2 તો ઉપર આપણે દર્શાવીશું. તો કે આ સિસ સમઘટક છે. હવે હું જે એમનો છે તે ટ્રાન્સ સમઘટક ડ્રો કરું છું. તો કે આ પીટી ટ્રાન્સ એટલે આવું હશે. આ Cl આ Cl આ ઇથિલિન ડાયમાઇન અને આ ઇથિલિન ડાયમાઇન. થઈ ગયું? અને એના ઉપર છે તે આપણે +2 દર્શાવ્યું છે. તો આ છે તે આપણો સિસ અને ટ્રાન્સ એના બે શું મળ્યું? આપણને ભૌમિતિક સમઘટકો મળ્યા. હવે આ બંનેને આપણે આરસી પ્રતિબિંબો લેવા છે. બરાબર? આ બંનેને આપણે શું લેવાના છે? તો કે આરસી પ્રતિબિંબો લેવાના છે. તો આરસી પ્રતિબિંબો એટલે અહીંયા આપણે સિસનો જો ડ્રો કરીએ તો આવું થશે કે આ પીટી આ Cl આ Cl En આ આપણું છે તે En અને એ આખા ઉપર છે તે +2 આપણે દર્શાવ્યું છે. તો આ આપણે આ તમે જોઈ શકો કે આ પણ એનો છે, આ સિસ જ છે પણ આ એનો આરસી પ્રતિબિંબ છે. હવે એ આરસી પ્રતિબિંબ તમે આ છે તે આના ઉપર અધ્યારોપિત છે? તો કે નથી એટલે આ બંને એકબીજાના કેવા છે? તો તે પ્રતિબિંબી સમઘટકો છે. આ બંને એકબીજાના કેવા છે?
તો કે પ્રતિબિંબી સમઘટકો છે તેવું આપણે કહી શકીએ. એટલે કે ધારો કે હું આ ડેક્સ્ટ્રો લઈશ તો આને લીવો કહીશ. હવે ટ્રાન્સ છે તેનું હું વસ્તુ પ્રતિબિંબ લઉં છું. જોજો બરાબર. તો કે આ પીટી આઈએન છે તે આ બાજુ આવશે, આ છે તે આ બાજુ આવશે. એટલે બીજી રીતે કેવું હોય દેર ઇઝ તો આ રીતનું એને આઈએન અહીંયા આપણે લખ્યું, આઈએન અહીંયા, આઈએન છે તે અહીંયા, આઈએન અહીંયા, આ સીએલ અહીંયા, આ સીએલ અહીંયા, અને એના ઉપર આપણે +2 વીજભાર જે છે તે +2 વીજભાર દર્શાવ્યું. તો આની અંદર તમે જોઈ શકો છો કે આ બંને એ ટ્રાન્સ છે, આ એનું છે તે પ્રતિબિંબ છે, પણ એ પ્રતિબિંબને આના ઉપર આપણે શું કરી શકીએ છીએ તો કે અધ્યારોપિત કરી શકીએ છીએ. અને અધ્યારોપિત એના ઉપર આપણે કરી શકીએ છીએ એટલે એનો અર્થ એવો થયો કે તે એકબીજાના પ્રતિબિંબી સમઘટકો નથી. અને પ્રતિબિંબી સમઘટકો નથી એટલે એનો અર્થ એવો થયો કે આપણે એમને છે તે કેના તરીકે લઈ શકીએ તો કે એ પ્રતિબિંબી સમઘટકો નથી એટલા માટે એ છે તે શું થશે તો કે એ પ્રકાશ સમઘટકતા દર્શાવતા નથી. એટલે એનો અર્થ એવો થયો કે જે આપણા અષ્ટફલકીય સંકીર્ણો જે છે તે જો ભૌમિતિક સમઘટકતા દર્શાવતા હોય અને એની અંદર બરાબર સમજો હું શું કહેવા માંગુ છું તે ભૌમિતિક સમઘટકતા દર્શાવતા હોય અને એની અંદર જો શું હોય તો કે બહુદંતીય લિગેન્ડ્સ આવેલો હોય, એની અંદર બહુદંતીય લિગેન્ડ્સ આવેલો હોય તો આવા સંજોગોમાં અથવા તો આવા કિસ્સામાં જો સિસ અને ટ્રાન્સ એવા બે સમઘટક તો હોય તો માત્ર ને માત્ર સિસ જ છે તે આપણને શું આપે છે તો કે પ્રકાશ સમઘટકતા દર્શાવે છે. એટલે હજી અહીંયા ક્લેરિફાય, મેં પહેલાં તમને એવું કીધું હતું કે જે એક તો આપણે કીધું કે અષ્ટફલકીય સંકીર્ણ જ પ્રકાશ સમઘટકતા આપે તે પહેલી ટર્મ એન્ડ કન્ડિશન. બીજી ટર્મ એન્ડ કન્ડિશન શું થઈ એની અંદર તો કે બીજી આપણી ટર્મ એન્ડ કન્ડિશન એવી થઈ કે એ જો પ્રકાશ સમઘટકતા દર્શાવતો હોય એ જો સિસ ટ્રાન્સ એવા ભૌમિતિક સમઘટકતા દર્શાવતો હોય એટલે એની અંદર બહુદંતીય અષ્ટફલકીય સંકીર્ણ હોય, એમાં બહુદંતીય લિગેન્ડ્સ પણ આવેલો હોય અને તે પછી જો સિસ ટ્રાન્સ સમઘટકતા દર્શાવતો હોય તો માત્ર ને માત્ર સિસ સમઘટક છે તે જ આપણને પ્રકાશ સમઘટકતા છે તે દર્શાવે છે. આટલો અહીંયા આપણે છે તે ક્લિયર થાય છે. હવે આપણે એની અંદર છે તે આગળ જઈએ થોડો અને આપણું જે કોયડો નંબર 9.5 છે તેની વાત કરી દઈએ. એની અંદર એને એવું કહે છે કે ભાઈ FeNH3 twice CN4 FeNH3 twice CN4 માઇનસ છે તેની ભૌમિતિક સમઘટકતાની રચના દોરવાની છે. તો એની ભૌમિતિક સમઘટકતા જો આપણે દોરવી હશે તો કઈ રીતની ડ્રો કરી શકીએ તો કે પહેલાં તો આપણે જોઈ શકીએ ભૌમિતિક સમઘટક આપે તો કે MX2L4 પ્રકારનો છે. એટલે બે લિગેન્ડ સમાન પ્રકારના, બીજા 4 લિગેન્ડ સમાન પ્રકારના. તો ઓબ્વિયસલી આપણે ભણી જ ગયા છીએ કે આ છે તે આપણને પ્રકાશ સમઘટકતા ભૌમિતિક સમઘટકતા આપે છે આ પ્રકારના હોય તે. તો એમાં Fe આપણું છે તે સેન્ટ્રલમાં થશે અને અષ્ટફલકીય સંકીર્ણ છે એટલે એમાં સિસ ટ્રાન્સ જ આવશે. આમાં તમે જોઈ શકો કે પ્રકાશ સમઘટકતાની શક્યતા છે જ નહીં, કેમ કે બધા જ લિગેન્ડ છે તે કેવા છે તો કે એકદંતીય લિગેન્ડ છે. ઘણી બધી વખત છે તે આપણને આ પ્રકારના સંકીર્ણ જોવા મળે છે કે જેની અંદર આપણે એવું કહી શકીએ કે શું આવેલું હોય તો કે એ પ્રકારના સંકીર્ણો જે જોવા મળે છે કે જેની અંદર છે તે બધા જ લિગેન્ડ એકદંતીય છે એટલે સિસ ટ્રાન્સ જ જોવા મળશે. એટલે ઘણી વખત આપણે એવું વાત કરતા હતા કે MCQ પરીક્ષામાં પૂછે કે નીચેનામાંથી કયો છે તે આપણને સંકીર્ણ છે તે પ્રકાશ સમઘટકતા દર્શાવે. તો આપણે આગળ કીધું તે ટર્મ એન્ડ કન્ડિશન યાદ રાખવાની છે. તો એ મુજબ FeNH3 અહીંયા છે તે આપણે NH3 અહીંયા આવે 4CN
આ CN, આ CN અને આ CN અને એ આખા ઉપર છે તે માઇનસ વીજભાર. બરાબર. તો આ એક થયો. આ આપણો કયો થયો? બધા સમાન પ્રકારના એકબીજાની નજીક છે એટલે આ છે તે શેષ થશે. પાછું હું કહી દઉં કે સમઘટકો પૂછાય એટલે કેમાં આવે હંમેશા? તો કે ઇટ મસ્ટ બી ઇન પેડ, એટલે કે જોડીની અંદર જ સમઘટકો છે તે આવે છે. આ આપણે યાદ રાખીશું. હવે એનો આપણે બીજો લઈએ ટ્રાન્સ, તો કે Fe, આ NH3, આ NH3, આ CN, આ CN, આ CN, આ CN. તો આ જે આપણને જોવા મળ્યો માઇનસ છે તે આ ટ્રાન્સ થયો. નામકરણ આનું આપવું હોય તો કઈ રીતનું આપીશું? તો કે ડાયએમાઇન ટેટ્રા સાયનાઇડો. હવે ઋણ બીજભારિત સંકીર્ણ છે એટલે ફેરેટ કેટલા થશે? તો કે 3 થશે. એ તમે આનો 0 છે, આનો -4, પહેલી બાજુ જોઈએ તો +4 ને ઉપર -1 છે એટલે +4 -1 એટલે કેટલા થશે? કે +3. બરાબર. એટલે આપણને તે જોવા મળે ફેરેટ 3. તો આ રીતનું આપણે એ 9.5 પછી આપણે 9.6 જે કોયડો છે તે જોઈ લઈએ. તે શું કહેવા માંગે છે કે નીચેના બે સંકીર્ણ સ્પીસીસમાંથી કઈ કિરાલ છે? કિરાલ એટલે એનો અર્થ એવો થાય કે એ પ્રકાશ સમઘટકતા દર્શાવે છે. એટલે આ પૈકીમાંથી કયો એવો છે કે જે આપણને પ્રકાશ સમઘટકતા દર્શાવે છે તે આપણે જોવાનું છે. તો એક આપણો એવો છે કે સીસ CrCl2 OX ટ્વાઇસ -3 છે. અને બીજો છે તે ટ્રાન્સ CrCl2 OX ટ્વાઇસ -3. તો હમણાં જ આપણે ભણી ગયા કે ભાઈ જે ટ્રાન્સ હોય તે ટ્રાન્સ આપણો ભૌમિતિક સમઘટક જે છે તે પ્રકાશ સમઘટકતા દર્શાવતો નથી. એટલે તે આપણો પ્રકાશ અક્રિયાશીલ હશે અથવા તો આપણે કહેવું હોય તો તે અકિરાલ હશે. પરંતુ જે આપણો શીશ સમઘટક જે છે તે શીશ સમઘટક જે છે તે આપણો કેવો છે? તો કે એની અંદર છે તે પ્રકાશ સમઘટકતા જોવા મળશે. કેમ કે અહીંયા આપણી પાસે ઓક્ઝેલેટ છે તે દ્વિગ્રંથીય લિગેન્ડ છે. તો કઈ રીતની જોવા મળશે તે આપણે જોઈએ. કે અહીંયા Cr એની અંદર આપણે જો દર્શાવી હશે, જો આપણે કઈ દર્શાવી છે તો કે બે રીતનું થાય. અહીંયા Cl તમે લ્યો, અહીંયા Cl લ્યો, અહીંયા તમે છે તે આ એક ઓક્ઝેલેટ લીધો આપણે, આ છે તે બીજો ઓક્ઝેલેટ લીધો. આ રીતનું આ એનો શીશ થયો. આ પણ શીશ જ થાય. ઉપર છે તે -3 અથવા તમે લ્યો, અથવા તમે આ રીતનું લ્યો Cr, અહીંયા Cl, અહીંયા Cl, અહીંયા છે તે ઓક્ઝેલેટ, અહીંયા છે એ પણ આપણું ઓક્ઝેલેટ. તો આ પણ છે તે શીશ જ, બંને શીશ છે. તો આ બંને છે તે ટૂંકમાં એના પ્રકાશ, આનો પ્રતિબિંબ આના કરતાં ઓપોઝિટ થાય, આનું પ્રતિબિંબ આના કરતાં ઓપોઝિટ થાય. પણ આ રીતનો જે આવશે તે ટ્રાન્સ છે. જે આપણને પ્રકાશ સમઘટકતા દર્શાવતો નથી. બરાબર. એટલે આ પણ શીશ છે, આ પણ શીશ છે. તો આ બંને છે તે શીશ જે છે તે આપણને પ્રકાશ સમઘટકતા છે તે દર્શાવે છે. એટલે કે એના જે પ્રતિબિંબીઓ છે તે આરસી પ્રતિબિંબીઓ તરીકે છે તે વર્તી શકે છે. તો અહીંયા આપણે જે ભૌમિતિક સમઘટકતા જે છે એટલે કે અવકાશીય સમઘટકતા, એમાં બંને આવી ગયું, પ્રકાશ સમઘટકતા અને સાથે સાથે છે તે આપણને બીજું શું આવી ગયું તો કે જે આપણો પ્રકાશ સમઘટકતા અને ભૌમિતિક સમઘટકતા બંને પૂરું થયું. ત્યાર પછી હવે આપણે જે ભણવાનું છે તે એટલે કે બંધન સમઘટકતા.
ઘટકતા, જેને આપણે કહીએ છીએ લિંકેજ આઇસોમેરિઝમ. એને આપણે કહીએ છીએ લિંકેજ આઇસોમેરિઝમ, એટલે કે બંધન સમઘટકતા છે. તો બંધન સમઘટકતા એટલે આપણે એવું કહેવાનું છે કે એની અંદર આપણે ટૂંકમાં આપણે કેવું હોય તો આ કંઈ બીજી જે પ્રકારની હતી ને તે આપણી બંધારણીય સમઘટકતા છે. તે બંધારણીય સમઘટકતામાં પહેલી છે તે લિંકેજ આઇસોમેરિઝમ. તો એ લિંકેજ આઇસોમેરિઝમ એટલે બંધન સમઘટકતા છે. એમાં મેઇન વસ્તુ શું છે કે એમાં એની પાસે તે કે એમ્બાઇડેન્ટ લિગેન્ડ ધરાવતા, એટલે કે એની પાસે મેઇન વસ્તુ છે તે એની પાસે ઉભયદંતીય લિગેન્ડ જે છે તે ઉભયદંતીય લિગેન્ડ છે તે આવેલો હોવો જોઈએ. કેવા પ્રકારના સંકીર્ણો આ જોવા મળે? કેવા પ્રકારના સંકીર્ણોમાં આ ટર્મ એન્ડ કન્ડિશન છે? તો એમની પાસે છે તે શું હોવું જોઈએ? તો કે ઇટ મસ્ટ બી પોઝેસ એમ્બાઇડેન્ટ લિગેન્ડ્સ, એટલે કે એની પાસે ઓછામાં ઓછો એક છે તે એમ્બાઇડેન્ટ એટલે ઉભયદંતીય. ઉભયદંતીય લિગેન્ડ કોને કહેવાય તે આપણે ભણ્યા છીએ કે જેની અંદર બે દાતા પરમાણુ હોય પણ બે પૈકી એક જ દાતા પરમાણુ છે તે એની સાથે જોડાયેલો રહે છે. તો આવા સંકીર્ણને આપણે કેવા કહીએ છીએ? તો કે આવા સંકીર્ણને આપણે ઉભયદંતીય લિગેન્ડ કહીએ છીએ. ધારો કે આપણે ઉદાહરણ લીધું હતું કે ભાઈ નાઇટ્રો અને સાઇનેટો, એટલે NO2 છે તે ઓક્સિજનથી પણ જોડાય ONO, અને આ નાઇટ્રોજનથી પણ જોડાય છે. આ બે શક્યતાઓ છે. એવી જ રીતનું થાયોસાઇનેટની અંદર NCS એટલે નાઇટ્રોજનથી પણ જોડાય અને આપણું સલ્ફર છે એનાથી પણ જોડાય છે. એટલે આ મુજબ જે છે તે આપણને જોવા મળે છે. ધારો કે હું એક ઉદાહરણ આપું છું, CO NH3 5 NO2 Cl2. આ ઉદાહરણ છે. આમાં બે શક્યતા છે. એક આપણે જોયું કે નાઇટ્રો સમૂહ છે તે અહીંયા N નાઇટ્રોજનથી જોડાયેલો છે, એટલે આ આપણું થયું પેન્ટા એમાઇન નાઇટ્રાઇટો બરાબર, પણ કેવો? તો કે N બરાબર. એને આપણે શું કહીશું? તો કે પેન્ટા એમાઇન નાઇટ્રાઇટો N અને આપણે શું લખીશું એની જોડે? કોબાલ્ટ. ધન વીજભારી છે એટલે કોબાલ્ટ માત્ર. ઓક્સિડેશન આંક 3 થશે, કેલ્ક્યુલેટ કરી લેજો. અને Cl2 એટલે કે ક્લોરાઇડ થયું. હવે આ જ સંકીર્ણની અંદર જો CO NH3 5 ONO અને Cl2 હું લખીશ, તો આનું નામ શું થશે? તો કે પેન્ટા એમાઇન નાઇટ્રાઇટો O કોબાલ્ટ 3 ક્લોરાઇડ. કોબાલ્ટ 3 ક્લોરાઇડ. તો આ પણ આપણો છે તે એક પ્રકારનો કેવો સંકીર્ણ થયો? તો કે આ સંકીર્ણ છે તેમાં તમે જુઓ કે આને બંધન સમઘટકતા, કે જેની અંદર ઉભયદંતીય લિગેન્ડ્સ હોય અને ઉભયદંતીય લિગેન્ડ્સ આવેલો હોય અને એ જે દાતા પરમાણુ એની અંદર જુદા જુદા હોય, તો આવા સંકીર્ણોનો એકબીજાના શું કહેવાય? તો કે બંધન સમઘટકતા ધરાવે છે તેવું આપણે કહી શકીએ છીએ. બરાબર. એટલે બંધન સમઘટકતામાં આપણે બે જ શક્યતાઓ જોવાની રહેશે કે એની પાસે મેઇન વસ્તુ તો શું હોવું જોઈએ? તો કે ઉભયદંતીય એટલે કે એમ્બાઇડેન્ટ લિગેન્ડ જે છે તે એમ્બાઇડેન્ટ લિગેન્ડ છે તે આવેલો હોવો જોઈએ. આ છે તે મેઇન અથવા તો મુખ્ય એમની છે તે બાબત છે તેવું આપણે કહી શકીએ છીએ. ત્યાર પછી બીજી છે તે એટલે આપણે જોશું સંવર્ગ સમઘટકતા. હવે આ જે સંવર્ગ સમઘટકતા જે છે તે
ક્યારે થાય? તો કે આપણે કીધું કે અહીંયા આપણી ટર્મ એન્ડ કન્ડિશન એમની અંદર ઉભયદંતીય લિગેન્ડ હોવો જોઈએ, તે છે. જ્યારે આની ટર્મ એન્ડ કન્ડિશન છે તે આપણી શું હોવી જોઈએ? તો કે એની અંદર આપણો જે પ્રતિ આયન જે છે તે પ્રતિ આયન છે તે પણ શું હોય? તો કે સંકીર્ણ હોય છે. એટલે કે જ્યારે સંકીર્ણમાં જુદા જુદા ધાતુ આયનો છે તે ધન વીજભારિત અને ઋણ વીજભારિત સ્પીસીઝ વચ્ચે લિગેન્ડની હેરફેર થાય છે, એટલે કે આંતરિક ફેરફાર થાય છે, તેવા પ્રકારના સંકીર્ણોમાં સવર્ગ સમઘટકતા જોવા મળે છે. ધારો કે આપણો એક સંકીર્ણ છે CO NH3 6 અને અહીંયા છે તે Cr CN6. તો આ બે છે. અહીંયા આપણો પ્રતિ આ ધન વીજભારિત છે, આ ઋણ વીજભારિત છે, બરાબર. અહીંયા આપણો પ્રતિ આયન જે છે તે પ્રતિ આયન પણ જ્યારે શું હોય? તો કે સંકીર્ણ જ હોય ત્યારે એની અંદર છે તે આ પ્રકારની સવર્ગ સમઘટકતા જે છે તે સવર્ગ સમઘટકતા છે તે જોવા મળે છે. તો એ મુજબ જો આપણે જોવા જઈએ તો ખાસ કરીને અહીંયા આપણે જે જોવાનું છે તેની અંદર બરાબર સમજો. અહીંયા છે તે ધારો કે આ બે લિગેન્ડ છે તે એકબીજામાં એક્સચેન્જ થાય છે. આપણે શું કીધું કે આવા પ્રકારના સંકીર્ણોમાં જ્યારે લિગેન્ડ એક્સચેન્જ થાય તો જો કોબાલ્ટની જોડે અહીંયા CN આવી જાય તો એ કેવો બની જાય સંકીર્ણ? તો કે ઋણ વીજભારિત બને. એટલે ફરજિયાત અહીંયા આપણે શું લખવું પડશે? CrNH3 જે ધન વીજભારિત સંકીર્ણ હોય તે પહેલાં જ લખાય અને કોબાલ્ટ જોડે છે તે COCN6 આવશે. એટલે તમને અહીંયા એવું લાગે કે તમને કદાચ એવું લાગે છે કે અહીંયા બીજું કંઈ નથી થયું પણ ધાતુ આયન ફરી ગઈ છે, પણ એવું નથી. અહીંયા છે તે ધાતુ આયન છે તે બદલાયેલી નથી, પરંતુ એની સાથે જોડાયેલા લિગેન્ડ એક્સચેન્જ થયા એટલે ધન વીજભાર પણ બદલાઈ ગયો. NH3 અહીંયા આવે એટલે ક્રોમિયમ NH36 એટલે ક્રોમિયમ +3 સંકીર્ણ ધન વીજભારિત. તો નિયમ મુજબ આપણે ધન વીજભારિતને પહેલાં લખવું પડે અને COCN6 થાય એટલે તે ઉપર -3 વીજભાર આવશે અને -3 વીજભાર આવશે એટલે તે કેવો બનશે? તો કે ઋણ વીજભારિત સંકીર્ણ બનશે. એટલે આપણે ફરજિયાત પહેલાં ધન વીજભારિત સંકીર્ણ લખવાનું, ત્યારબાદ છે તે આપણે ઋણ વીજભારિત સંકીર્ણ છે તે લખીશું. એટલે આવા પ્રકારના સંકીર્ણોમાં જ આપણને શું જોવા મળે છે? તો કે જે આપણી સવર્ગ સમઘટકતા જે છે તે સવર્ગ સમઘટકતા છે તે જોવા મળતી હોય છે. ત્યાર પછી ત્રીજું આપણે જોવું છે તે આયનીકરણ સમઘટકતા. તો આયનીકરણ સમઘટકતા જે આપણે જોવાની છે તેની જો અહીંયા વાત કરીએ તો એ ક્યારે જોવા મળશે? તો કે જ્યારે લિગેન્ડ અને પ્રતિ આયન જે છે તે બંને વચ્ચે શું થાય? તો કે એકબીજાનું વિસ્થાપન કરે એવા સંજોગોમાં આપણને આયનીકરણ સમઘટકતા જોવા મળે છે. ધારો કે આપણી પાસે તે CO NH3 SO4 અને અહીંયા છે તે Br છે. તો હવે અહીંયા આપણો સલ્ફેટ છે તે લિગેન્ડ છે અને Br છે તે પ્રતિ આયન છે. આ છે તે આપણો લિગેન્ડ છે અને આ છે તે આપણો પ્રતિ આયન છે. પણ હવે એની અંદર જો આ ટ્રાન્સફર થાય એટલે કે CO NH3 Br અને SO4 એટલે અહીંયા આપણે શું થયું? લિગેન્ડ અને પ્રતિ આયન વચ્ચે જે છે તે ટ્રાન્સફર થઈ ગયું. એટલે હવે અહીંયા બ્રોમિન છે તે આપણો શું બની ગયો? તો કે એ બ્રોમાઇડ જે છે તે આપણો લિગેન્ડ બની ગયો અને SO4 જે છે તે આપણો શું બની ગયો? તો કે પ્રતિ આયન બની ગયું છે, બરાબર. SO4 જે છે તે આપણું શું બની ગયું છે? તો કે પ્રતિ આયન બન્યું છે. તો આ રીતનું આપણે જે જોઈએ છીએ એની અંદર આપણે ક્યારે આયનીકરણ સમઘટકતા જોવા મળે? તો કે જ્યારે છે તે એની અંદર આપણે એવું સ્પષ્ટ કહી શકીએ કે ધન વીજભાર અને ઋણ વીજભારિત જે મીન્સ જે લિગેન્ડ્સ અને
એની અંદર જે રહેલો પ્રતિ આયન છે આ બંને વચ્ચે જ્યારે ઇન્ટરનલ એક્સચેન્જ થાય તો ઇન્ટરનલ એક્સચેન્જ થાય ત્યારે આપણને આ પ્રકારની જે સમઘટકતા જે છે તે અહીંયા છે તે જોવા મળે છે. આયનીકરણ સમઘટકતા છે તે જોવા મળશે. તો આ થઈ આપણે સવર્ગ આયનીકરણ સમઘટકતા. અને ત્યાર પછી આપણે લાસ્ટની અંદર જે છે આપણી પાસે એની જો વાત કરીએ તો તે છે આપણી દ્રાવક મિશ્રણ સમઘટકતા. તો જે આપણી દ્રાવક મિશ્રણ સમઘટકતા છે તેની અંદર શું હોય તો કે ખાસ કરીને આપણે પાણી છે તે દ્રાવક તરીકે હોય ત્યારે આ પ્રકારની સમઘટકતાને જળ યોજિત, પાણી પર્ટિક્યુલર હોય ત્યારે એને આપણે કહીએ જળ યોજિત સમઘટકતા, હાઇડ્રેટ સમઘટકતા. અન્ય કોઈ દ્રાવક હોય તો આપણે સિમ્પલ એને આપણે દ્રાવક મિશ્રણ સમઘટકતા કહીએ છીએ. પણ દ્રાવક તરીકે પર્ટિક્યુલરલી પાણી જ આવેલું હોય છે તો એવા સંજોગોમાં આપણે એને કહીએ છીએ જળ યોજિત સમઘટકતા. અને આની અંદર શું થાય તો કે H2O આપણો જે છે તે H2O એટલે પાણીનો અણુ છે તે અમુકમાં લિગેન્ડ તરીકે વર્તે છે, અમુકની અંદર હાઇડ્રેટ સ્વરૂપે અસ્તિત્વ ધરાવતો હોય તો એ પ્રકારનું જોવા મળે. દાખલા તરીકે ઉદાહરણ હું લઉં કે ભાઈ CrH2O6 Cl3 તો અહીંયા 6 પાણીના અણુ છે તે લિગેન્ડ તરીકે છે અને અહીંયા જે Cl જે છે તે 3 Cl છે તે પ્રતિઆયન છે એમના છે તે, બરાબર ને, 3 Cl છે તે આપણા પ્રતિઆયન છે. તો આ વસ્તુ અહીંયા સ્પષ્ટ છે તે આપણને જોવા મળે છે. પણ આનો બીજો એક સંકીર્ણ લો CrH2O5 અને Cl2 ઇન્ટુ H2O. તો અહીંયા તમે જુઓ કે એક પાણીનો અણુ જે છે તે 5 હતા એને બદલે 6 હતા, સોરી 6 ને બદલે અહીંયા 5 જે છે તે 5 છે તે લિગેન્ડ તરીકે છે, જ્યારે બાકીના જે છે એક Cl અહીંયા છે તે આમ જોવા જઈએ તો આ થોડી ઘણી અંશે છે તે આપણી જે આયનીકરણ સમઘટકતા છે તે આયનીકરણ સમઘટકતાને મળતી આવે છે. પરંતુ એની અંદર જોવા જઈએ તો એને મળતી આવે છે તે બરાબર છે, પણ અહીંયા પર્ટિક્યુલર પાણી એઝ એ લિગેન્ડ છે એટલે એ છે તે પાણી છે તે ડ્યુઅલ બિહેવિયર દર્શાવે છે. અહીંયા 6 પાણીના અણુ લિગેન્ડ્સ તરીકે છે, અહીંયા 6 પૈકીના 5 છે તે લિગેન્ડ અને એક છે તે આપણો હાઇડ્રેટ સ્વરૂપે જે છે એટલે કે દ્રાવક મિશ્રણ તરીકે છે, એટલા માટે એને આપણે દ્રાવક મિશ્રણ સમઘટકતા કહીએ છીએ. તો આ મુજબ જોવા જઈએ તો આપણે 4 જોયું. બંધન સમઘટકતા, દરેકની વિશિષ્ટતા શું છે તો કે બંધન સમઘટકતામાં મેં કીધું તે રીતનું વિશિષ્ટતા એની પાસે ઉભયદંતીય લિગેન્ડ હોવો જોઈએ, એટલે એ લિગેન્ડ સાથેનું જે ઓક્સિજનથી કે નાઇટ્રોજનથી જોડાણ છે તે. બીજું આપણે કીધું કે સંવર્ગ સંયોજકતા, સંવર્ગ સમઘટકતા. તો એ કોર્ડિનેશન સમઘટકતામાં શું હોવું જોઈએ તો કે આપણો પ્રતિઆયન છે તે પ્રતિઆયન છે તે પણ કેના તરીકે હોવો જોઈએ, સંકીર્ણ તરીકે હોય, અને એ બંને વચ્ચે લિગેન્ડની એક્સચેન્જ થતી હોય છે તો એ સંવર્ગ સમઘટકતા. ત્રીજું આપણે શું જોયું તો કે આયનીકરણ સમઘટકતા. તો આ જે આયનીકરણ સમઘટકતા છે એમાં શું થશે તો કે આયનીકરણ સમઘટકતાની અંદર આપણે એવું થશે કે જે આપણે આયનીકરણ સમઘટકતા છે તેની અંદર લિગેન્ડ્સ અને જે આપણો પ્રતિઆયન છે તે બંને વચ્ચે એક્સચેન્જ થશે, બરાબર. એટલે લિગેન્ડ છે તે પ્રતિઆયન બને, પ્રતિઆયન છે તે લિગેન્ડ્સ બની જશે. અને ચોથી આપણે દ્રાવક મિશ્રણ સમઘટકતા એટલે ખાસ કરીને જ્યારે પાણીનો અણુ લિગેન્ડ્સ તરીકે હોય તો પાણીનો અણુ લિગેન્ડ્સ તરીકે હોય ત્યારે આ વસ્તુ અહીંયા આપણને અગત્યની છે. એ ખાસ એ રીતની જોવા મળે છે કે જેની અંદર આપણે કહી શકીએ સ્પષ્ટપણે કે ભાઈ આ પ્રકારની સમઘટકતા જે જોવા મળશે તે પાણીનો અણુ લિગેન્ડ્સ તરીકે વર્તી શકે અથવા તો તે બાર છે તે પ્રતિઆયન જે છે તે પ્રતિઆયન સ્વરૂપે છે તે પણ અસ્તિત્વ ધરાવી શકે છે. તો આ આપણે અહીંયા બધા જ પ્રકારની સંકીર્ણમાં જોવા મળતી
અવકાશીય સમઘટકતા, એમાં પાછા બે ભાગ, ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશ સમઘટકતા. ભૌમિતિક સમઘટકતામાં પાછી બે, સિસ ટ્રાન્સ, ફેશિયલ મેરિડોનિયલ. ત્યાર પછી આપણે કીધું કે પ્રકાશ સમઘટકતામાં ડેક્સ્ટ્રોલીવો છે તે પ્રતિબિંબી સમઘટકતા જોઈ. ત્યાર પછી આપણે કીધું કે બંધારણીય સમઘટકતામાં 4 પ્રકાર આપણા: બંધન સમઘટકતા, સવર્ગ સમઘટકતા, આયનીકરણ સમઘટકતા અને દાવક મિશ્રણ સમઘટકતા. તો આ આપણે છે તે સ્પષ્ટપણે ભણ્યા છીએ. હવે અહીંયા લખાણ સંબંધિત 9.3 જે પ્રશ્ન છે આપણો, બરાબર છે, તે આપણે જાતે અત્યારે જ કરવાનો છે. 9.3 એમાં બીજું કંઈ નથી, આપણને નીચેના સંકીર્ણ દ્વારા દર્શાવતી સમઘટકતાના પ્રકાર સૂચવો અને આ સમઘટકોની રચના દોરો. એટલે આપણે જે મેં બધા જ જે હું બોલ્યો, ઘણી વખત એવું બને કે એક જ સંકીર્ણમાં એક કરતાં વધારે પ્રકારની સમઘટકતાની શક્યતા છે. તો આવા સંજોગોમાં એક જ સંકીર્ણમાં એક કરતાં વધારે પ્રકારની સમઘટકતાની જ્યારે શક્યતા હોય તો આવી કન્ડિશનમાં આપણે એ બધા જ દર્શાવવાના રહે છે. જેટલા પોસિબલ છે તે દરેક છે તે દર્શાવવાના છે. તો 9.3 જે છે તે અત્યારે બેસીને જ તમારે જાતે એમાં જે 4 સંકીર્ણો આપ્યા છે તે 4 સંકીર્ણો છે તેની તમારે શક્ય તેટલી સમઘટકતા છે તે સૂચવવાની છે અને દરેકની રચના છે તે ડ્રો કરવાની છે. તો આટલું કામ છે તે તમારે કમ્પ્લીટ કરી અને પછી આપણો આ લેક્ચર પૂરો કરીશું. બરાબર, આટલું છે તે તમારે અહીંયા બેઠા કામ કરવાનું છે. પછી 9.4 છે તે હું તમને પછીના લેક્ચરની અંદર, એટલે હવે આપણું આમ તો એકાદ લેક્ચરનું લગભગ કામ છે તેવું હું કહી શકું આ વખત પૂરતું. બરાબર ને, આપણા જે આ વખતના જે સિલેબસમાં છે તે મુજબ હું વાત કરું છું. બાકી આપણે એવું નથી, જે કાંઈ હશે તે જોઈશું વિશેષની અંદર છે તે. પણ અત્યારે આપણે ખાલી અહીંયા સુધીનું રાખીએ અને તમે પેલું છે તે અત્યારે બેઠા બેઠા સમય છે 10 મિનિટનો તમારી પાસે, તો તે દરમિયાન એ કામ છે તે પૂરું કરી દેજો. બરાબર છે, પછી આપણે છે તે 9.4 છે તે હું તમને કરાવડાવીશ.